પણ આર્ટિફિશિયલ સ્માઇલ લાવવાની જરૂર ક્યાં છે? નેચરલ સ્માઇલ લાવવાનું છે. 24 કલાક નેચરલ સ્માઇલ એ ચહેરા ઉપર લાવવાનું છે. અને ખબર નથી પડતી હસતો ચહેરો રાખવામાં તમારું નુકસાન શું થાય છે, અને જીભ ઉપર સુગર ફેક્ટરી ખોલવામાં તમને નુકસાન શું થાય છે. લીમડો ઉગાડવા માટે બધા રેડી છીએ. ખરેખર છે ને, જો સુગર ફેક્ટરી ઊભી કરી દઈએ ને જીભ ઉપર, તો ઘણા બધા સંસારની અંદર છે ને ક્લેશ તરી જાય. આપણે 4 મહિના માટે સંકલ્પ કરીએ, આજે ગુરુ દક્ષિણા અમારો અધિકાર છે. બરાબર ને ભૂપેન્દ્રભાઈ? આજનો અમારો અધિકાર કયો કીર્તિભાઈ? સંઘ પાસે કઈ ગુરુ દક્ષિણા, બરાબર ને? આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ, યથાશક્તિ કઈક તમારે ગુરુને દક્ષિણા આપવાની. બરાબર ને? અમે દક્ષિણામાં એટલું જ માંગીએ છીએ, અહીંયા જેટલા બેઠા છે ને બધા પોતાની જીવ ઉપર આજથી કારતક સુદ પૂનમ સુધી સુગર ફેક્ટરી ઊભી કરી દે. અમારે બીજું કઈ નથી જોઈતું. 2 મીઠા વચનો બોલવાથી જો સંસારના ક્લેશ શમી જતા હોય તો એ 2 મીઠા શબ્દો બોલવા. સંસારની અંદર છીએ, ગુરુ એ જ ઉપદેશ આપે છે કે સંસારમાં અલ્પબંધક બનવું. કર્મ તો બંધાવાના જ છે. શ્રાવક એ ધગધગતો અગ્નિનો ગોરો છે. જ્યાં ગબડાઓ ત્યાં આગ, આગ અને આગ. એવી રીતે શ્રાવકના જીવનની અંદર પણ સંસારમાં જ્યાં સુધી છો ત્યાં સુધી પાપ, પાપ અને પાપ જ છે. પણ એ પાપમાંથી કેવી રીતે બચવું, કેવી રીતે અલ્પબંધક બનવું, એ ગુરુ સિવાય તમને કોઈ નહીં શીખવે. એટલા માટે કીધું કે ગુરુ વગરનું જીવન અધૂરું અને ગુરુ સાથેનું જીવન મધુરું. ગુરુ વગરનું જીવન અધૂરું. હિન્દુ સંપ્રદાયની અંદર છે ને નગુરો કે ને એટલે એને બહુ મોટી ઘાર આપી કહેવાય કે આ નગુરો છે જેના માથે કોઈ ગુરુ નથી. તમે સારામાં સારો બંગલો બનાવ્યો, વિસનગરની અંદર તમે 20 થી 25 કરોડ રૂપિયા ખર્ચીને જાજરમાન બંગલો બનાવ્યો. કદાચ આખા વિસનગર નહીં, કદાચ મહેસાણા જિલ્લામાં નથી એવો બંગલો તમે બનાવ્યો, પણ ઉપર છત ન બનાવી. એ બંગલાની વેલ્યુ કેટલી? કેમ 25 કરોડ રૂપિયા ખર્ચીને બંગલો બનાવ્યો છે, છતાં રહેવા લાયક એ બંગલો ખરો? કેમ? આટલી બધી સરસ મજાનું અંદર ફર્નિચર કર્યું છે, બધી જ વસ્તુ અંદર વસાવી છે, અને વોલપ્રૂફ દિવાલો કરી છે, અવાજપ્રૂફ અને વોટરપ્રૂફ દિવાલો કરી છે, ફાયરપ્રૂફ દિવાલો કરી છે, છતાં કીર્તિભાઈ પર છત નથી કરી. એ મકાનની વેલ્યુ 0. એમ કહે છે કે માથે છત નથી જેના. હરિભદ્ર સુરી મહારાજાએ કીધું કે ગુરુની શોધ માટે શ્રાવક 500 યોજન સુધી ફરે અને યોગ્ય ગુરુની તપાસ કરીને એ ગુરુના આશીર્વાદ મેળવીને એ ગુરુની આજ્ઞાને શિરોધાર્ય કરે. શાસ્ત્રકારોએ તો ત્યાં સુધી કીધું છે સંસારની પણ કોઈ પણ પ્રવૃત્તિ ગુરુને પૂછ્યા વગર નહીં કરવી. આજના છટકેલ મગજના તો શું કે મારા તો સંસારના પ્રસંગમાં ગુરુ ભગવાનને પૂછવાનું હોય કે ના કે, પણ એને એટલું જ કહેવાનું કે સંસારની પણ કોઈ પણ ક્રિયા હોય ને એ દરેક ગુરુ ભગવાનને પૂછીને કરવાથી એ
ગુરુનું માર્ગદર્શન મેળવીને કરવાથી ઘણા બધા પાપોથી બચી જવાય. એટલે જેને પાપનો ડર હોય ને એ ડગલે ને પગલે ગુરુની આજ્ઞામય જીવન હોય. કોઈ પણ કાર્ય કરવાની પહેલા શરૂઆત પહેલા એ ગુરુ ભગતને પૂછે, એની આજ્ઞા લઈને ડગલું ભરે. એટલા માટે કીધું કે માથે એક ગુરુ રાખવાના અને એ ગુરુની આજ્ઞા શિરોધાર્ય ગૌતમ સ્વામી મહારાજા 50,000 કેવલીના ગુરુ, અનંત લબ્ધિના નિધાન, બધું જ આપણને ખબર છે, પણ ખાલી એક જ વસ્તુ ખબર નથી કે એ ગૌતમ સ્વામી વિનયના ભંડાર હતા. આપણને પૂછવામાં આવે ગૌતમ સ્વામી એટલે સીધા જ આપણને સીધી ક્લિક ક્યાં થાય? અનંત લબ્ધિ નિધાન, બરાબર ને? પણ એ ગૌતમ સ્વામી વિનયના ભંડાર છે, એ સીધી ક્લિક આપણી કેટલી થાય? હકીકતમાં એ લબ્ધિઓ પણ એમને પ્રાપ્ત ક્યારે થઈ હતી? વિનય આવ્યો ત્યારે. સર્વપ્રથમ પહેલું પગથિયું, ફર્સ્ટ સ્ટેપ, એક મોલની અંદર બહુ સરસ મજાનું વાક્ય લખેલું. મોટો મોલ હતો, દૈવી મોલ હતો, અને મોલની બહાર લખેલું કે તમારે જે બ્રાન્ડની જેટલી ક્વોન્ટિટીની અંદર તમારે જે ચીજ જોઈતી હોય એ ચીજ તમારી મનગમતી પ્રાઇસમાં મળશે. જો બહેનો બધા સાવધ થઈ ગયા, તરત પૂછવા માટે મારા સાહેબ મોલ ક્યાં છે? બરાબર ને? મનગમતી વસ્તુ જોઈએ એટલી ક્વોન્ટિટીની અંદર અને પાછી મનગમતી પ્રાઇસમાં, આવું મળી જાય તો. અને ત્યાં નીચે બહુ સરસ મજાનું વાક્ય લખેલું, માત્ર 2 સ્ટેપ ઇન. શું લખેલું? 2 સ્ટેપ ઇન, 2 ડગલા તમે અંદર આવો, તમારી મનગમતી બધી જ વસ્તુ મળશે, મનગમતી બ્રાન્ડની મળશે અને મનગમતી પ્રાઇઝમાં મળશે. એ મોલ છે ને અહીંયા વિસનગરમાં ખોલ્યો છે, અને એ બી પારેકોરના ઉપાશ્રયની અંદર. એડ્રેસ આપી દઉં તમને. માત્ર 2 સ્ટેપ ઇન, માત્ર 2 ડગલા અંદર જુઓ, બધું જ પડ્યું છે, કશું જ વાર શોધવાની જરૂર નથી. ભીતરમાં મોતી ભર્યા છે, છતાં સમંદરના જીવન ખારા થઈ ગયા. ભગવાનને એક દિવસ વિચાર આવ્યો કે આ વૈજ્ઞાનિકો આટલી બધી શોધ કરવા માંડ્યા છે, મારું સ્થાન પણ ગોતી લેશે, એટલે ક્યાંક એવી જગ્યાએ જઈને છુપાઈ જાઉં જેથી આજનો માનવ મને શોધી ના શકે. એટલે ક્યાં જઈને બેસી ગયો? અંદર. ઉપર નહીં, અંદર બેસી ગયો. એને ખબર પડી ગઈ કે આ માણસ મને બધી જગ્યાએ શોધશે, મંદિરમાં, મસ્જિદમાં, ગુરુદ્વારામાં, બધી જગ્યાએ મને શોધશે, પણ એની પાસે 1 મિનિટ અંદર ડોક્યું કરવાની એને ફુરસદ નહીં હોય, અને જે અંદર જોશે એને હું મળ્યા વગર નહીં રહું. 2 વસ્તુ છે, બહાર ગોતશે તો એ ક્યાંય મળવાનો નથી, અને જે અંદર જોશે એને મળ્યા વગર. હવે પૂછવામાં આવે, આપણે પરમાત્માને ક્યાં ગોત્યા? બહાર ગોત્યા કે અંદર ગોત્યા? 2 સ્ટેપ ઇન, માત્ર 2 ડગલા અંદર જોવાનું છે, એક ડોક્યું માત્ર અંદર કરવાનું છે, બહાર બધે ફાંફા માર્યા, અને છતાં આજ દિન સુધી નથી મળ્યા. મળ્યા ખરા? ભગવાન ક્યાંય મળ્યા? ગોવિંદ્રભાઈ
આટલા વર્ષોથી શોધો છો અને છતાં એ નથી મળ્યા. એનું કારણ શું છે? જ્યાં ગોતવાના હતા ત્યાં નથી ગોત્યા, અને નથી ગોતવાના ત્યાં ગોત્યા. મળે ક્યાંથી? એક માજી આંગણાની અંદર ભર બપોરે બેટરી લઈને કંઈક શોધી રહ્યા હતા. પૂછ્યું કે માજી શું શોધો છો? તો કે બેટા મારી સોય પડી ગઈ છે, મળતી નથી. તો કે ક્યાં પડી હતી ને ક્યારે પડી હતી? તો કે કાલે ઘરની અંદર ખોવાઈ હતી. ઘરની અંદર એ કામ કરતી હતી ને ત્યાં અંદર સોય પડી ગઈ હતી. અને ગોતે છે ક્યાં? મળે કે ના મળે? એ વિસનગરના જ માજી હતા. બાર ગોતે છે, ભર બપોરે બેટરી લઈને શોધે છે. મળે કે ના મળે? ના મળે. કેમ? તો આપણને ભગવાન ક્યાંથી મળશે? કારણ કે આપણે પણ એ માજી જેવું જ કરીએ છીએ. ભગવાન બેઠો છે અંદર અને ગોતીએ છીએ બહાર. જ્ઞાનીઓ કહે છે ના મળે. એના માટેનો 2 સ્ટેપ ઇન, 2 ડગલા અંદર જોવું પડે. 1-2 મિનિટ પણ આપણે આપણી જાત માટે કાઢતા નથી. અંદર ડોક્યું કરવા માટેની ફુરસદ આપણી પાસે નથી. બાકી બધી જ ફુરસદ છે, બધા જ કામ માટે. મને ઘણી વખત આશ્ચર્ય થાય, તમારા મનગમતા દરેક પ્રોગ્રામ માટે તમારી પાસે સમય છે. ફરીથી રિપીટ કરું છું, તમારા મનગમતા દરેક પ્રોગ્રામ માટે તમારી પાસે સમય છે, પણ માત્ર ધર્મ આરાધના કરવા માટેનો જ સમય નથી. ત્યાં બધા જ માને. હકીકતમાં સમય નથી કે રુચિ નથી? બહુ મહત્વનો સવાલ છે. જ્યાં રુચિ છે ત્યાં તો સમય છે જ. એના માટે આમંત્રણ કે નિમંત્રણની જરૂર નથી. બરાબર ને? એટલે આજ પછી છે ને કોઈ પૂછે ને તો એટલું કહેજો, ધર્મમાં રુચિ નથી, ધર્મ માટે સમય નથી. એ શબ્દ પ્રયોગ ક્યારે પણ ના કરે. કારણ કે જ્યાં રુચિ છે ને ત્યાં તો ગમે તેવી વિકટ પરિસ્થિતિની અંદર પણ એ સમય કાઢી લે છે. ભરચક કામોની અંદરથી પણ એ સમય કાઢી લે છે, કારણ કે એને રુચિ છે. અને જ્યાં રુચિ છે ને ત્યાં એના માટે સમય છે. એટલા માટે વિનયના ભંડાર એવા ગૌતમ સ્વામી મહારાજાને આજે કોટી કોટી વંદન કરીએ કે એ ગૌતમ સ્વામીનો વિનય જીવનમાં આત્મસાત થાય. ભગવાન મહાવીરની હાજરીમાં ક્યારે પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો ન હતો. અને આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર ખરેખર છે ને, આજે બીજે ગુરુદક્ષિણા માંગો, ઉપાશ્રયમાં નિસ્સિહી કહીને પ્રવેશો ને ત્યારે મગજ બંધ કરી અને હૃદય ખુલ્લું કરીને આવવાનું. જ્યારે આવો સહી બોલો ને પછી તમારે નિસ્સિહી બોલો, ત્યારથી મગજ બંધ કરી દેવાનું, હૃદયને ખુલ્લું કરી દેવાનું. અને જ્યાં અવસ્થા બોલો પછી તમારે જે કરવું હોય એ તમને છૂટ છે. પણ જ્યાં નિશ્ચય બોલીને અંદર પ્રવેશ્યા પછી છે ને હૃદય ચલાવજો, મગજ ના ચલાવજો. અને જે હૃદય ચલાવે છે ને, જે હૃદય સમર્પિત કરે છે ને, દેવ ગુરુ અને ધર્મના ચરણે કીર્તિભાઈ જે હૃદયને સમર્પિત કરે છે ને, તમારી ભાષામાં એવું કહેવાય, હાર્ટ પોરું થાય ને તો એને હોસ્પિટલાઇઝ કરવો પડે. તમારી ભાષામાં હાર્ટ પોરું થાય તો હોસ્પિટલાઇઝ કરવો પડે. અને અમારી ભાષામાં એનું હૃદય વિશાળ થાય ને તો એનું સ્વર્ગ નહીં, એનું મોક્ષ રિઝર્વ થઈ જાય. વિશાળ હૃદયનો માનવી
મોક્ષમાં જવાને અધિકારી બને છે, એટલે વિશાળ હૃદયના બનવાનું છે. એ હૃદયની અંદર એ પરમાત્માને આત્મસાત કરવાના છે, દેવ ગુરુ અને ધર્મને આત્મસાત કરવાના છે. એ જ પરંપરાની અંદર